ચૂંટણી નજીક આવતા રાજકીય માહોલ ગરમાયો। અંકલેશ્વરના ભાજપના કમર પર કાળું પૂતું લાગ્યું, જ્યારે કોંગ્રેસના ફૈઝલ પટેલનું એક પોસ્ટર ફાડવામાં આવ્યું છે। અંકલેશ્વરના પીરામણ ગામમાં હવા મહેલ રોડ પર ભાજપના કમળના નિશાન પર ઠેર ઠેર કાળો કલર ચોપડી દેવામાં આવ્યો છે, જ્યારે પાલિકા કચેરી સામે કોંગ્રેસના નેતા ફૈઝલ પટેલ હું તો લડીશ પોસ્ટર નીચેના ભાગે ફાટેલું નજરે પડ્યું હતું, જેથી બંને પાર્ટીઓ વચ્ચે રાજકીય માહોલ ગરમાયો છે। લોકસભા ચૂંટણી નજીક આવી રહી હોય તમામ રાજકીય પક્ષો પોતાના કામે લાગી ગયા છે। રાજકીય આગેવાનોએ પોતાની પાર્ટીના પ્રચાર પ્રસાર પણ શરૂ કરી દીધા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી અત્યાર સુધી સમગ્ર રાજ્યમાં એક સાથે લોકસભા ચૂંટણીના મધ્યસ્થ કાર્યાલયોના શુભારંભ કરીને ચાલુ કરી દેવામાં આવ્યા છે, જેમાં ફરી એકવાર મોદી સરકારના સૂત્ર સાથે દિવાલ પર કમળ સાથે ભરૂચની જનતાના દિલમાં પણ કમળ ખીલવાની શરૂઆત કરી છે। આ વચ્ચે કોંગ્રેસના ગઢ એવા પીરામણ ગામની હદમાં પીરામણથી હવા મહેલ સુધીના માર્ગની બાજુમાં રેલવેની દિવાલ પર ભાજપ દ્વારા કમળના સિમ્બોલ વોલ પેઇન્ટિંગ કરાવ્યા હતા, જેના પર કોઈ તત્વો દ્વારા ત્યાં કરેલા તમામ કમળના વોલ પેઇન્ટિંગ પર કાળો કલર લગાવી દેવામાં આવતા માહોલ ગરમાયો છે।